આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને, એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવવું જોઈશે કે હિરોઈન આવે અને ભગવાન નામમાં આરતી આપે. બધા આપણે જોયું હશે સવારે, ખબર છે? કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમ રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો, આપણે બધાને અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં, કારણ કે અંગૂઠાની જરૂર પડે. એક જાય, બીજી આવે, બીજી જાય, ત્રીજી આવે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નો હતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નો હતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું, તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, ભાઈ આઈએએસ થઈ ગયો, એક ભાઈ આઈએએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કંઈક કરો, કંઈક કર, કંઈક કર. એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે. તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો હું અહીંયા પડ્યા રહ્યા છે? એમણે કોઈ દિવસ તમને કીધું? અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે છે? એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા સેજ સમજો રિતિક રોશનનું બોડી જો ને તમારું બોડી જો? કોઈ દી તમારા છોકરાએ તમને કીધું? જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય, સરખામણી ન કરતા હોય, તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈક બીજા છોકરા વારે ન કરો. અત્યારે ગામમાં કોઈક સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ, 5 ડોક્ટર થયા, એટલે આપણે બધા છોકરાઓને બીજા તાર ડોક્ટર થઈ જવાનું, તાર ડોક્ટર થઈ જવાનું. એ ડોક્ટર માટે કદાચ ન બન્યો હોય, એ બીજા માટે બન્યો હોય, એની અંદર કોઈક આવી કલા હોય. આમાંથી આપણે શું? અને બીજું અત્યારે એક સૌથી વધુ નવી પેઢીને મોટી તકલીફ છે, દરેકને યુટ્યુબર જ થવું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ વધારવા છે. અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે, પણ એક ગામમાં 50 યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય, એ સાઈડના બિઝનેસ કરાય. ભણવું તો પડે જ. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે. અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે, એ ક્યારેક 80 વર્ષની 60 વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે. અત્યારે બહુ મજા આવે બેટા, જુવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે, આપણને સરસ નવા કપડાં પહેરવા ગમે, આપણે જીન્સ પહેરેલી એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય. મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી. એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા, તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા. અહીંયા બેઠેલા ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવું એ દો, સોનું દો, ચાંદી દો, જે દેવું એ દો, પણ અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારવાર કન્યાદાનમાં મૂકો ને તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાનનું મહત્વ છે. અને સામેવાળાને કહેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય, આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી 10 તોલા હોનું તને કરાવીને દેશે. એ કરાવતા થાવ. અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓએ કરવી પડશે, તો કંઈક બદલાવ આવે. બાકી તો આ લોકો બિચારા ગમે એટલા મુઠ્ઠીભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે, ગમે એટલા અહીંથી ગમે એટલું કહેવાશે. અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ, બહુ બધા આ કાને સાંભળી ઓલા કાને ખંખેરીને વયા જાય, ચા પીધીને ખાધું પીધું રાજ કર્યું. હવે મારે તમને એક જ કેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે. હાવ ન કહેવાતો હોય તો કેટલા ડખા કર્યા હોતા બધાએ, હે? અને કૃષ્ણ આવીને કઈને વહી ગયો તોય આપણે અહીંના જ રહ્યા, એમાં કઈ ફેરફાર ન કર્યો.
અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લ્યો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કઈ ખબર નથી પડતી. ઘોડિયામાં 3 દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે, ભૂખ્યું થયું છે એટલે રડે છે, કે એને ઊંઘ આવે છે એટલા માટે. 3 દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને હું છો અમને ન ખબર હોય કે તમે કેટલા પાણીમાં છો એમ કહો છો તમે? હદ કરો છો, ન ખબર પડે? તમે દરવાજો ખખડાવો ને, અમે તમને જોયા ન હોય ને, અહીંયાની કેટલીય બહેનો છે એ વાસીદું ઓલી પાડે કરતી હોય, તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધી હગે વગે થઈ જાય, મૂડમાં નથી લાગતા, કોકારે હળગાવીને આવ્યા છે. એટલી ખબર સ્ત્રીને પડી જાય. ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કંઈ કહેતા જ નથી. તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓને ન ખબર હોય, તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા હંતાડીને ગયા છે એ અમને ન ખબર હોય. તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી એવી એફડી છે કે જેના કોઈ નથી, કારણ કે તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને, કે જેથી કરીને સ્ત્રી પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે લાખ રૂપિયા લેવાનું બાકી છો. આટલા બધા ગોપિત જીવન ન જીવો, જરાય ન જીવો. થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો. અને તમને શું લાગે તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ? ના, અમને ખબર છે તમારા કરતા વધુ બચત છે એ આ સ્ત્રીઓ કરે છે. તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમને અડધી ચિંતા એટલા માટે નથી કે તમને ખબર છે કે એક સ્ત્રી ખોડું ઓઢીને ઓઢીને બેઠી છે, એને કેટલાય તોલા હંચાડી નાખ્યું છે. આ તો મોદી સાહેબને ખબર પડી કે પરણેલા નહોતા ને તોય ખબર પડી કાળું નાણું અહીંથી જ નીકળવાનું છે. નીકળ્યા હતા ને ડબ્બામાંથી, ઘઉંના લોટમાંથી ને નીકળી ને. એક સ્ત્રી છે, અને આમાં કેવું છે, મેં તો અનેક વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના 2.5 કિલો ચોખા હોય ને, 5 કિલો ચોખા હોય ને, એ 500 ગ્રામ એરડિયું દઈએ. 500 ગ્રામ 5 કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા 500 ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને 5 વર્ષ સુધી ન બગડવા દેતા હોય. જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો એ સ્ત્રીની ચીસ નીકળી જાય, તો એ સ્ત્રીને તમે એમ કહો? થોડુંક સ્ત્રીઓનું સન્માન કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે. મને આજે આનંદ થયો કે તમે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી, પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્રવધ્યોને આમ જાતિ કરી નાખીએ. એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને. અને અહીંયા બેઠેલી દીકરીઓ જ્યારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા. હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે, કે તમારી માં જે વૃદ્ધ થઈ ગઈ છે, તમારી બા, એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કહે કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો એને લઈ જા, મારા ગયા પત્તન મળે કે ન મળે. એટલે તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો, અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની ઉપાયથી અપેક્ષા રાખો તો મારો હાથ જો કે તારી તો ફરજમાં આવે, તમારે કંઠીને વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ. એ બરાબર નથી. કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય, પછી ટાણા હાચવવાના હોય. પછીનું જે તમારા કુટુંબમાં ને તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે, કારણ કે તમારું વૃદ્ધત્વ મને કમને સાચવવાની એ સ્ત્રી છે. તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે ભાઈ જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે, ભાભી આવવાની, તું એને દે. અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે. બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વાહટું. તે ઘણી બધી એવી નથી હોતી નણંદ, અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહો કામ આવતી હશે. હે અને હા, ઘણી ભાભીઓ એવી માથા ભારે છે, હું જરાય એમ નહીં કહું. તમને શું લાગે છે હંમેશા તમારી પાસેથી લેવા જ આવે છે? આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી, અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય.
એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને, પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય. એ પહેલું દસ્તાવેજ. પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરમાં પોતાની જુવાની ગોતવા માટે આવે છે, પોતાનું બાળપણ ગોતવા માટે આવે છે. હંમેશા તમારી પાસે લેવા આવે છે એવું નહીં. અને ટાણા સાચવતા હોય ને તો તમે વાલા લાગો. આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈ કેમ નક્કી કરે કે આને બોલાવા ને ઓલા કરવા, તો ફાળામાં આપણે પૈસા દઈએ, લાખો રૂપિયાનો ફાળો કરીએ. પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે બસ 51 કરી નાખો ને હાલે. એનાથી ભગવાન રાજી નહીં થાય. પેલા પોતાનાઓને સાચવો, પછી પારકાને સાચવો. ગમે એટલા પારકાને દેશો ને તો પારકા જ રહેશે. પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારું દોડતું પાછું આવશે. અને એટલીસ્ટ બીજા કઈ નથી, પતિ પત્ની તમે એકબીજા ના થાવ. એક દિવસ એક ભાઈ ઓફિસથી ઘરે આવ્યા અને એને એમ કીધું, ખાચો તારું 16 સંવારનું વ્રત ફળ્યું. એટલે ઓલા બેન કે કઈ રીતે? એ કે આજે અમારી કંપનીના 50 લોકો દટાઈ મર્યા, આખી બિલ્ડિંગ કડડ ભૂસ થઈ ગઈ. એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયા? તો એ કે હું તો માવો ચોળવા બહાર ગયો હતો ને એટલે આપણો વાંધો ન આવ્યો. અને પાછા ભાઈ માવો ચાળતો જોયું, વ્યસન કઈ હાવ નકામું નથી, કામ લાગ્યું ને. એટલે બેને ખાસ ધ્યાન ન આપ્યું. પછી બે પતિ પત્ની સાંજે આમ રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને 1-1 કરોડ રૂપિયા આપવાના છે. એટલે ઓલા બેન કે જોયું, તમારી માવાની ટાઈમ છૂટી નહીં હજી હું કહું કે છોડી દો, આ છોડી દો. કરોડ તો મળે જ. વિનંતી છે. અને આમાં કેવું છે કે તે ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે, એટલે ગુજરાતી બહેનો એવું કહે કે અથાણું તું લેજે, થેપલા હું લઈશ, થેલો તું લેજે, બેગ હું લઈશ. અને ભાઈઓ એમ ન કરે તમાકુ તું લેજે, હોપારી હું લઈશ. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ, દેવોના સ્થાને જાઓ, ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે, પ્રવાસીઓની નહીં. તમે મજા કરવા માટે ત્યાં નથી જતા. દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કઈ ખાસ ફેર નહીં રહે. તો તમે ઓલું કીધું ને, એટલે 84 લાખ ફેરાના માટા જ માર્યા રાખવાના આવશે. આપણે કહીએ બધા જ, અહીંયા બેઠા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પહેલા આવી, આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ, ગીતાજીના પાઠ કરવા જોઈએ. ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ, પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ. કાંઈ ન કરી શકો, કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો. તમે કદાચ ઓલી કાગબાપુની રચના કદાચ 2 દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરું કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે. એમાં એક વાક્ય એ છે પૂછીને આવે, આમનો હાયલો આવે એમ નહીં, ડેલી ખુલ્લી હતી તમારા ઘરમાં હું ઘરી ગયો એમ નહીં. પૂછીને એટલે 5 ઘરમાં નહીં, 5 ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં. 5 ગામમાં તમે ક્યારે પૂછાવ? કોકની આગળ ઘસાણા હો તો. આપણે કટાઈ જાય પણ ઘાય નહીં. પછી ઉપરવાળો હામોય ન જો આને મેં હુકામ બોલ્યા, આના કરતા 2 કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારીમાં સારી રીતે કામ લાગત. વિચાર કરજો. આજે કે 2 દિવસ 3 દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓ ને થોડાક શ્વાસ લ્યો, ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું? આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું? માવાના 2 ભાગ કરવામાં. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કાંઈ નહીં, પણ નવા ઊભા ન કરતા. ચાક તો ખરો, એમાં કાંઈ ન થાય. હોપારી તો હારી ડોક્ટર કીધું છે એમ કરીને બંધાણ કરતા થાય. અને આપણી તે તકલીફ એ છે કે શરદીના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે. આ દલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે, કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ. 2 વ્યક્તિઓ ના પાડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ. 8મા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો. જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારેય. અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે. કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે.
એ સ્ત્રી ભણેલી હશે તો બે કુટુંબને તારશે, બેને સમજાવશે. પાછા આપણે એમ કહીએ બહુ ભણેલ ગણેલ ને બહુ પછી આમથી આમ કરે. તમે ન ભણી ન કરી લીધું, આમથી આમ જ કર્યું ને, એ જ કર્યું. તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો. અવાજમાં થોડુંક મીઠાશ રાખો, થોડાક દાંત કાઢો ને. આટલા બધા ધરખમ થઈને કાર્યો, કોની લોન તમે લીધી છે? તમે જો બે બહેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઇલ કરે, હસે. 2 કલાક તમે બે અજાણી બહેનોને મૂકી દો ને તો આરામથી વાતો કર્યા કરે. પણ બે ભાઈઓને તમે મૂકો તો એકબીજાને સામે ડોળા જ કાઢે. એ નો બોલાવે તો હું બોલાવું, એ નો કે તો આપણે કે એની જરૂર છે. એવું તો માનતા જ નહીં, જરૂર કોની છે. અને અડધા લોકો એમ કે અમે એને ગયા હતા ને અમે પૂછ્યું નહીં, અમે જમાઈઓ આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને, અને જમાઈ પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી, અમારો ધડો ન કર્યો. જો અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પહેલા બરણીનો વજન કરે, બરાબર? પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે. શું મૂકે? પથ્થર મૂકે, લાકડા મૂકે, થોડા ડૂચા મૂકે, અમથી વસ્તુ મૂકે. હે? અને એમ કે આ ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. તમે ભણ્યા, તમે નોકરી મળી, તમારા લગ્ન થયા, તમારા બાળકો થયા, એ બધા તમારા ધડા થયા. તમારી બરણીમાં ઘી નથી પુરાણ. બરણીમાં ઘી ક્યારે પુરાય કે તમે 5 માણસમાં પૂછાતા હો, 10 માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય, તો ઉપરવાળાને રાજી થાય. આપણે ઘણા બધા એમ કહીએ કે સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો. તમને શું લાગે છે સ્વર્ગ નથી? સ્વર્ગમાં છે હું? તો કે દૂધની નદીઓ. તમે ધારો એટલી ઊભી કરી શકો, ન કરો. તમારે ત્યારે સરસ મજાના પાણીના વેણ છે જ ને. પછી એમ કે સ્વર્ગમાં અપ્સરાઓ છે, તો અપ્સરા જેવી બહેનો છે જ તમારા ઘરમાં, તમે જોતા નથી. છે જ. સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી? છે જ. પણ મને ને તમને જીવતા નથી. આપણને ક્યારે મજા આવે? કોક નરકમાં જાય તો આપણે હાશકારો થાય.